તો કેટલા વર્ષથી આ તમે કામ કરો? લગભગ 16-17 વર્ષથી કરું છું. એમ? હવે બાર કરું. છતાં રાજભાઈ એટલી મહેનત કરવા છતાં એને 200-250 રૂપિયા માંડ મળે છે આખી રાત મહેનત કરવા છતાં. હા. તો આ દાદાને તો સપોર્ટ કરવો જરૂરી છે યાર. દાદા તમારું આ હેન્ડલ તૂટેલું છે, કોઈ પણ ગાડી ચાલુ પબ્લિકને એમ કહું કે આ હું એટલો અપંગ છું છતાં આટલું કામ કરું છું, તો તમારે આવું કાંઈક કામ કરીને તમારે ઉન્નત શીખવું જોઈએ, જેથી કરીને તમારે રોજી રોટી મળે છે એની કરતાં વધારે મળે એમ. દાદા તમે કદાચ કોઈ લોકો સવારે એમ કહે કે દાદા મારે બટેટા જોઈએ છે 4 કિલો કે 5 કિલો, તો થઈ જાય? રામ બાપા સીતારામ. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. મારી યુટ્યુબ ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સમાં આપનું સ્વાગત છે. અને આજે આપણે આવ્યા છીએ એક એવી જગ્યાએ કે તમને વિડીયો આખો જોશો ને છેલ્લે સુધી વિડીયો જોજો, મજા આવશે, કે આંખમાંથી આંસુડા નીકળી જશે એવો આજે વિડીયો તમારા માટે લઈને આવ્યો છું. અને આજે દાદા વિકલાંગ છે અને બટેટા ભૂંગળા વેચે છે રાત્રે 12 વાગ્યા પછી. ચાલો, આ એમનું ઘર છે પહેલાં તો, અને પોતે વિકલાંગ છે. આ એમની ગાડી છે અને રાત્રે 1 વાગ્યા પછી નીકળે છે. કેમ છો દાદા? મજામાં? મજામાં હો બાપા. સીતારામ. સીતારામ. આ એમનું જે વાહન છે, ને વાહનની અંદર બધા ભૂંગળા બટેટા બધું વસ્તુ લઈને, પાણીના પાઉચ છે, પાણીના પાઉચ, પાણીના બોટલ. અચ્છા. અરે શું શું વેચો દાદા તમે? સેવ ઉમરા, લસણ, તીખા ગાંઠિયા, રોલ ફીમ, બટેટાની વેફર, કેળાની વેફર, પછી સિંગ, ચણા દાળ, સિંગ ભજીયા. વાહ. ક્યાં જાઓ રાત્રે અત્યારે 1 વાગ્યા પછી? અત્યારે અહીંથી નીકળું ને એટલે સરદારનગર, પેલા ગુરુ સિદ્ધુનગર, ત્યાંથી સરદારનગર, મયુરપાનો, ત્યાંથી ઘોઘાસગર, ત્યાંથી HCG હોસ્પિટલ, ત્યાંથી બાજુ વિનાયક કોમ્પ્લેક્સ છે ને ત્યાં. તો કેટલા વર્ષથી આ તમે કામ કરો છો? લગભગ 16-17 વર્ષથી કરું છું. એમ? તો આખું ભાવનગર તમને રાત્રે ઓળખતા જ હશે? રાત્રે બધા? ઓળખતા જ હોય. સવારે નહીં, રાત્રે જ? રાત્રે જ. એવું કેમ? હવે એવું છે કે મારી ઘરે હેન્ડીકેપ માણસોને એમ નહીં, તમે સવાર તો હાલો, સવારે માણસો પાસ કરે, પણ તમે રાત્રે તો માણસો સુતા પહેલેથી હોય. હું રાતનો ધંધો કરતો હતો. હે? તો અત્યારે ફેમિલીમાં કોણ કોણ? હું ને મારો વહુ. એ હેન્ડીકેપ સાવ એ તો હાલી શકતો. અચ્છા. સંતાનમાં કોઈ? સંતાનમાં નહીં. સંતાન નહીં? નહીં, અમે 2 જણા જ છીએ. વાહ. તો તમારી સલામને તો આમ 2 હાથે સેલ્યુટ કહેવાય. સેલ્યુટ તો હું કહું, અમે મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા. મનુષ્યની યત્ન કર્યા વગર તો કોઈ આપી દેવું જ નથી. તમારે એટલે માંગુ કેટલા માંગુ? 50 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા. હા. એટલે કીધા અમે મહેનત કરીને તો કંઈક 200-250 રૂપિયા કમાઈ તો છીએ. મહેનત કરીને કમાવો એ ઉપરવાળો જોવે છે. બાકી દાદા આવી સારી એવી મહેનત કરે છે. ને ઓમભાઈ, તમે આજે જે જગ્યા લઈ આવ્યો છો, અને સીતારામનો સ્વભાવ એવો છે કે પોલીસ વાળા હેરાન કરે તમને નહીં, કોઈ એની બદલે સપોર્ટ કરે. એ કેમ કે હેન્ડીકેપ છે હેન્ડીકેપ છે ને પોલીસ વાળા કોઈ આપણે હજુ કોઈ ગયા નથી. વાહ. એટલે પોલીસ વાળા બધા પોલીસ મિત્રો એને રાત્રે સપોર્ટ કરતા હોય કે વ્યક્તિ અપંગ છે અને પોતે દિવસે તો કામ નથી કરી શકતા, રાત્રે કોઈને જરૂરિયાત હોય કે ભાઈ ઇનાર્કો એ બધી કંપની એવી કે રાત્રે કઈ નાસ્તો ન મળે. તો અત્યારે દાદા કઈ કંપનીમાં જાઓ તમે? અત્યારે અહીં ઇનાર્કો કંપની છે, ત્યાં રબર ફેક્ટરી છે ને, ત્યાં જ રહ્યો તમે? એટલે ત્યાં રિસેસ પડે ને, ત્યાં રિસેસ પડે ને એટલે હવે 2-2 વાગે રિસેસ પડે. હા. ત્યાંથી 3:30, 4, 4:30, 5 વાગે સુધી ત્યાં રહું. હા. ત્યાંથી પછી ઘરે વ્યાવ. બરાબર. એટલે શેરિંગ થઈ જાય તમારે? સેલિંગ થઈ જાય, 200-250 રૂપિયા મળે છે. દાદા તમારો નંબર શું છે? આટલો ભાઈ બોલો બોલો, નંબર તમારા બોલો. 75 75 67 67 99 99 89 89 અને 40. 40. રાત્રે કોઈ નાસ્તો કરવો હોય 5-7 જણાને હા, તો ફોન કરજો. ફોન કરજો. અને દાદા આપણે તમારું નામ મને કહો.
મારું નામ તો કોઈને ખબર નથી પણ સીતારામ તરીકે જ ઓળખ. ગમે એને સીતારામ તરીકે તો જ ઓળખે, બાકી નહીં ઓળખે. મારું નામ કહીશ તો કોઈ તમને નહીં ઓળખે. એટલે પીઆઈ હોય કે કોન્સ્ટેબલ સાહેબ હોય કે ગમે હોય એને સીતારામ તરીકે જ ઓળખ. સીતારામ તરીકે. સીતારામની ગાડી આવી ગઈ છે હાલો નાસ્તો કરવા. હા. તો ચાલો હવે દાદા એમની જે વાહન છે એ કાઢે છે. બેટરી વાળી છે ને, હા એટલે રિવર્સ ઓટોમેટિક હોય છે. હા, હા. બરાબર છે. પણ આ સારું બેટરી વાળી હોય ને. હવે બહાર કાઢજો. દાદા આપણી ગાડી હાલી ગઈ છે અને અત્યારે ઇનરકો કંપનીમાં 2 કલાક 2 કલાક 2 થી 2.5 કલાક. અચ્છા પણ રાત્રે તો જુઓ અત્યારે બજારમાં તો કોઈ છે નહીં પણ અત્યારે તમે જો હમણાં ફોન આવ્યો હતો ક્યાં પગ્યા એમ. એટલે હું અહીંયા પગ્યો એટલા વાગે પગી છે. અચ્છા એટલે ટાઈમ ઉપર આધાર કે હું અહીંથી સિંધુનગર જઈ તો સિંધુનગર જઈ તો એમ થાય કે આપણે ત્યાંથી પછી સ્ટેટ ઇનાર્કો HCG હોસ્પિટલમાં આવ્યો ફોન હા તો ત્યાં એમ કે ઉપર કલાક થાય. બરાબર અને બીજું કે એ પછી કંપનીમાંથી આવ્યો તેમ કે એટલે વાગે 2 સવા 2 આવી જાય છે. હા હા અત્યારે આપણે શું શું છે ભૂંગરા ભૂંગળા, બટાટા, સિંગ, ચાંદા, સિંગ ભજીયા, સેવ ઉમરા, લસણિયા સેવ ઉમરા, રતલામી સેવ, તીખા ગાંઠિયા, પાપડી, રોલ ક્રીમ, પાન, બીડી, વિમલ સિગરેટ, પાણીના બોટલો. બરાબર પણ દાદા તમારું આ હેન્ડલ તૂટેલું છે કોઈ પણ ગાડી ચાલુ મારે અત્યારે જ મને એને ગયો હતો તો મને કે આજે હવે ગાડી નથી થાય અત્યારે તો મેં કીધું આ મારે કંપનીમાં જવું પડે નહીં તો એ લોકો રખડે બધા. અચ્છા એટલે મેં કીધું ચાઈને આ ગાડી હેન્ડલ ધીરે ધીરે રાખીને ગયો છે બરાબર ધીરે ધીરે ગાડી હલાવવા હલાવવાનું. મેં તો સ્પીડમાં કરું પણ અત્યારે આ હેન્ડલ તૂટલું એટલે ધીરે ધીરે ગયો છે. આ તો બેટરી વાળી હશે ને બેટરી વાળી. વાહ દાદાને ભાઈ તમે કદાચ કોઈ લોકો સવારે એમ કહે કે દાદા મારે બટેટા જોઈએ છે 4 કિલો કે 5 કિલો તો થઈ જાય કારણ કે 2 પણ હેન્ડીકેપ ને અચ્છા. તાત્કાલિકમાં ન બની કે એવું હું તમને કહી દઉં ખોટું પછી ઓલું કરવું એની કરતાં હું તમને સાચી વાત કીધું કે રહો પછી કારણ કે તાત્કાલિક પહોંચાય નહીં. બરાબર તો ભાઈ દાદાને હે ને તમે ફૂલ નહીં તો ફૂલની પાકડી પણ તમારાથી જે બને 2 રૂપિયા 5 રૂપિયા જેટલા દાદાના વિડીયો જોઈને કદાચ કોઈ લોકો કોમેન્ટ એવી સારી કરશે કે આવો વિડીયો અને આવા દાદાને સપોર્ટ કારણ કે આપણા બચ્ચુ બાપાને મોરબીની અંદર બહુ આપણે સપોર્ટ કરેલો છે અને ઘણા બધા એવા તો વિડીયો હતા આપણા કે બધા લોકોને ખૂબ પસંદ આવ્યો છે પણ આ દાદા જે સારી એવી મહેનત કરે છે અને લોકો બધા સીતારામ તરીકે ઓળખે છે. સીતારામ તરીકે મારું નામ કોઈને ખબર નથી. મારું નામ હાજુ નામ રોણભાઈ છે. હા. ત્યાંથી એ મળી છે અચ્છા પણ મૂળ શું છે કે પહેલેથી હું નાનો ત્યાંથી સીતારામ તરીકે ગમે એમ કે અરુણભાઈ તો ક્યાં અરુણભાઈ અરુણભાઈ તરીકે કોઈ ન કોઈ ન હોય બાકી સીતારામ કહેવાય તો કે હા બસ કંપનીએ પછી લોકો રાહ જોવે ને તમે ના જાવ ત્યાં જાવ તો મારી રાહ જોઈએ એટલે તો અત્યારે હેન્ડલ તૂટલું તો જવું પડે નહીં તો હું ફોન કર્યો તો હાલે પણ ખોટું એ લોકો ભૂખ્યા રહે ને બરાબર સમજાઈ ગયું કે આખી રાત એ લોકો ખાધા વગર ભૂખ્યા રહ્યા આજ સીતારામ નો આવ્યો એટલું તો એમ તો થાય ને. દાદા જ્યારે કંપનીએ ના પહોંચે તો એક દિવસ દાદા રજા રાખે ને એટલે કંપનીમાં રાહ જોતા આતુરતાથી મારે ફોન કરી દેવો પડે અગાઉ એક દિવસ અગાઉ કે કાલથી નહીં આવું ભાઈ 1-2 દિવસ મારે કામ છે એવું અનિવાર્ય સંજોગ કે એવું હોય તો અને કાંઈક એવું કાંઈક મરણ થઈ ગયું હોય તો ન ગયું તો બરોબર છે બાકી તો જવાનું જ હોય કાંઈ માટે એક રવિવાર રજા આવે મારે. વાહ તો આજે આપણે અહીંયા કંપનીએ જાશું અને ઘણા બધા લોકો અહીંયા આવશે નાસ્તો કરશે ને દાદા ઘણી બધી વાનગીઓ વસ્તુ રાખે છે રાતના ટાઈમમાં પણ આ દાદાને રાતના રાજા કહેવાય કે બજાર આખું સૂતું હોય ત્યારે દાદા જાગતા હોય છે શું કરીએ અમારે વેટ કરાવે એ છે તો હાલે એવું નથી જે કહેવાય ને કુદરતનું કરિશ્મા કહેવાય કે કુદરતની કઠિનાઈ કહેવાય એ જે કહેવાય આપણે આ રસી માટે સારું છે બરાબર ફૂલ નહીં તો તું કરે એ બસ કુદરત કરે એ સાચું બાકી તો હવે આપણા જે લોકો બધા વિડીયો જોવે છે કદાચ કોક સપોર્ટ કરી દે તો મહેરબાની તો મહેરબાની તો આ વિડીયો બને એટલો શેર કરવાનો છે અને હવે આપણે ટેસ્ટિંગ કરીએ અહીંયા ભૂંગરા બટેકા દાદાના સીતારામજીના મોજ કરીએ ચાલો બાય બાય કૂતરા બધા બિસ્કીટ નાખતા જવાના પડે. મિત્રો અત્યારે દાદાજી જાય છે એ રાત્રે લોકોને તો ખવડાવે છે પણ સાથે ને સાથે કૂતરા પણ એમની વેટ કરતા હોય છે કૂતરાઓને બિસ્કિટ નાખે છે જુઓ
છે ને એ પણ અત્યારે રાત્રે વાગ્યા છે કેટલા તમને બતાવું. 1:30 વાગ્યો છે. આ રાતના રાજા કહેવાય, હીરોથી કમ નથી. પોતાનું તો કરે છે પણ જાનવરનું યાર. હા, જાનવરો પણ જુઓ રાહ જોવે છે એમ, અપંગ હોવા છતાં અપંગ હોવા છતાં. દાદાને તો આમ બે હાથે. દાદા ગ્રાહક ગોતે છે અને કૂતરા દાદાને ગોતે. વાહ. એ છતાં રાજભાઈ એટલી મહેનત કરવા છતાં એને 200-250 રૂપિયા માંડ મળે છે આખી રાત મહેનત કરવા છતાં. હા, તો આ દાદાને તો સપોર્ટ કરવો જરૂરી છે યાર. અને તંત્રને તે સલામ છે હા, કે દાદાને હેરાન નથી કરતા. 100%. જો દાદાનો સ્ટોપ આવી ગયો છે અને લોકો અહીંયા નાસ્તો કરવા પહોંચી ગયા છે. ઘરમાંથી બહાર આવ્યા. વાહ. દાદાએ હોર્ન માર્યો ને. બટેટા ભૂંગળા લીધા. ભૂંગળા બટેટા. આ દાદાના ભૂંગળા બટેટા કેવા લાગે છે? મસ્ત સારા લાગે. પણ રાત્રે 1:30 વાગે રાત્રે મોડે સુધી દાદા આવી રીતના નીકળે છે. હા, પણ ધન્ય છે આ દાદાને. એટલે દાદાને અમે મદદ કરવા નીકળ્યા. સારું કે એને યુટ્યુબમાં વિડીયો બનાવી મૂકી. સારું. તમે દાદાની વેટ કરતા હતા? હા. વાહ. કેટલા ટાઈમથી અમને ભૂંગળા બટેટા ખાવ છો? હા, સમજ. એમ દાદાના ખાય પછી નીંદર આવે. છોકરા એના બટેટા લઈ વાહ. અને હવે મોજ કરશે. સરસ સરસ. બટાલું છે ભૂંગળા. થેન્ક યુ. જો અહીંયા છે કૂતરા છે અને દાદાની રાહ જોવે છે કે યાર દાદા આવી ગયા છે. પહેલા તો બિસ્કિટ આપણે નાખશે ને કસ્ટમર પણ આવી ગયા છે. રોડની વચ્ચે. રોડની વચ્ચે. આપણે કયું સર્કલ છે આ? સરદારનગર. જૂનું ને જાણી. હરતી ફરતી એમની આ દુકાન છે. આ દાદાની સેવા કેવી છે? આ દાદાની સેવા બહુ સારી છે. હા. સવારે નીકળે, છોકરાઓને બિસ્કિટ, ચોકલેટ અથવા કૂતરાઓની મદદદારી કરે છે. હા, એટલે એમની આ દાદા રાત્રે નીકળી તો રાતને તો કોઈ રાતની નીકળે નહીં, રાત્રે લોકો રાતની- સુઈ જાય. પણ આ રાતની- દાદા નીકળે છે એમ. રાત્રે માણસોની સેવા કરે ને હા. અથવા કૂતરાઓની સેવા કરે છે. વાહ. તમે એને જોઈને આવ્યા પાછળ? આ રોજ જોઈએ છીએ. એમ? આ એક દી નહીં, 365 દિવસ. તમે એના 365 365 દિવસ. વાહ. સરસ, Best of સરસ, luck. સરસ. સીતારામ. સીતારામ. ફાયદો. યસ, દાદાએ તો મસ્ત મજાનું સેટઅપ કર્યું છે. બધી વસ્તુ આવી ગઈ છે. કોકને ફરાળ હોય તો ફરાળ. પણ ગાડી લઈને આવતા ત્યારે તો ખાલી ભૂંગળા આપણને દેખાતા હતા, હા, થોડું પણ અત્યારે તો ખજાનો કાઢ્યો. અરે તો કેટલી બધી વસ્તુ કાઢી અંદરથી. હું દાદા આ કેટલી કેટલી વસ્તુ છે આ? શું શું છે આ બધી વસ્તુમાં? સેવ ઉમરા લસણ તીખા ગાંઠિયા મકાઈ સિંગ ચણા સિંગ ભજીયા ફરાળી ચેવડો લીલા વટોણા. અને અહીંયા ભાઈ આ ભાઈ એક મસ્ત વાત કરી કે સેલ્ફ સર્વિસ છે, તમારે જે ખાવું એ લઈ લ્યો હાથે. છેલ્લે ગણાવવાનું. છેલ્લે ગણાવવાનું. આ કઈ રીતના લેવાના? 10ના 4 છે. 10ના 4 એટલે જાતે જ લઈ લેવાનું એમ? જાતે જ લઈ લેવાનું. હાલો મેરુભાઈ કેટલા બટેટા દઉં? આપણે 4 જ લઈ લઈએ અત્યારે પછી તો. આ 4 બટેટા ગણીને લેવાના અને જેટલા ખાવ એટલા યાદ રાખવાના અને દાદાને કહી દેવાના. કાઢવાનો જે કાંઈ હોય ઈ. હા, બરાબર. દાદાને કહી દેવાનું. દાદા કહી દો કે આટલા પડીકા લીધા, 3 પડીકા લીધા, 4 બટેટા લીધા, 2 ભૂંગળા લીધા. રેડી. આમ છેલ્લે હું કરું? સીતારામ. સીતારામ. છેલ્લે સીતારામ કહીને અહીંયા જો આ કોને છે? રોલ ક્રીમ છે. રોલ આ ક્રીમ. પડીકાના ભાવ કેટલા હોય છે આમાં? આમાં બધા 10 10 વાળા. રૂપિયા વાળા. પેલા 5 વાળા હતા, પછી 10. ના હતા, અત્યારે આ બધા 10 વાળા જ આ છે. 10ના 4 બટેટા હા. અને ભૂંગળા ભૂંગળા 5 વાળા છે અને 2 વાળા છે. તો આમાં કયું આવશે? તમારે જે ખાવું હોય 5 વાળા કોઈ તો અહીંયા છે અને 2 વાળા કોઈ તો અહીંયા છે. મેહુલભાઈ લઈ લ્યો એકાદું ભૂંગળું. ઘરેથી નીકળે છે હા. 5 રૂપિયા કીને ધંધો કરે. ભાઈ આ ઠેઠ ઘરેથી ઉતારતા હોય વિડીયો. દાદાનો ઠેઠ ઘરેથી કઈ રીતના સામાન ભરે છે, શું કરે છે, રસ્તામાં કૂતરાઓને બિસ્કિટ ખવડાવતા જાય છે. એટલે માનવ સેવા તો કરે છે, પણ એ પણ વિકલાંગ હોવા છતાં એમ આપણા પગ છે તો આપણે કંઈ કરી નથી શકતા. હા. હાલો હાથે ડીશ લઈ લીધી છે આપણે. જગ્યા ચેન્જ કરી નાખી કારણ કે અહીંયા મમરાઈ છે, ચવાણું છે, ગાંઠિયા છે, તીખા ગાંઠિયા, મોરા ગાંઠિયા, હે હાથ વગુરી હે. નજીક પડે ને જે જોઈએ સેલ્ફ સર્વિસમાં લઈ લેવાનું. યાદ રાખવાનું તમે કેટલા બટેટા ખાધા, કેટલા ક્રીમ રોલ ખાધા, મમરા કેટલા ખાધા. દાદા એને 5 વાગ્યા સુધી બેસશે. અહીંયા સાડા ચાર. 4.
4.5. બટેટા એમ છે કા એક મમરાનું પેકેટ તોડો છે આ બધું દાદા ઘરે ભરો તમે હા હો. હે તમારા બેન હવે પેલા કઈ પેકિંગ પછી બટેટા બધું કરવાનું. હે આ ક્વોન્ટિટી એટલી આવે જો એક માણસ કરે છે. આરામથી જો બટેટામાં મજા આવી ગઈ. તીખા બટેટા છે હો ભાઈ. આમ દેખાય તમને ધોળા પણ છે તીખા આ દાદાને બને એટલો સપોર્ટ કરવાનો છે અમે પણ સપોર્ટ કરીએ છીએ અત્યારે મેહુલભાઈ યસ, દાદાને સપોર્ટ કરવાનો છે 100% આ વિડીયો શેર થવો જોઈએ અને જેટલો બને એટલો શેર થવો જોઈએ. એટલો સપોર્ટ ખાલી દાદા પૂરતો કરવાનો છે આપણે. લાઈક કરવાની છે, કોમેન્ટ પણ કરવાની છે. ખાલી બાપા સીતારામ લખી નાખજો કોમેન્ટમાં. આ વિડીયો જેટલા જોવો ને એટલા બધા સીતારામ તો લખજો જ. બરાબર ને દાદા? એ બરોબર. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરી મળીએ નવા વિડીયો સાથે નવી મોજ સાથે. અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો તો સીતારામ લખવાનું ભૂલતા નહીં. બાપા સીતારામ. બાપા સીતારામ. સીતારામ બાપા સીતારામ. પબ્લિકને એમ કહું કે આ હું એટલો અપંગ છું છતાં આટલું કામ કરું છું તો તમારે આવું કાંઈક કામ કરીને તમારે ઉન્નત શીખવું જોઈએ જેથી કરીને તમારે રોજી રોટી મળે છે એની કરતાં વધારે મળે એમ. હાથ પગ હોવા છતાંય ભીખ માંગતા હોય છે એના માટે એક આ સલાહ લેવા જેવી વસ્તુ છે ભાઈ. ભલે સીતારામ બાપા સીતારામ બાપા સીતારામ.